તો હેલો મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આજે આપણે અધ્યાય 30 સાંઈબાબાના ઈશ્વરીય ગુણ અને ભક્ત નાનાવલી અધ્યાયમાં આગળ વધીશું. સાંઈબાબા આમ તો સામાન્ય સંન્યાસીની જેમ વર્તતા હતા. એમાં પહેલી નજરે કોઈને કોઈ ખાસ ખૂબી દેખાતી નહીં. વળી તેઓ માજર પાટની કફની પહેરતા, તે પણ જૂની અને ફાટેલી દેખાતી. પરંતુ એમના કાર્ય ઈશ્વરીય હતા. તેઓ જે કંઈ કરતા તે માનવીના કલ્યાણ માટે જ કરતા. તેઓ સતત બધાને કહેતા કે ચરાચર જગતમાં ઈશ્વરનો વાસ છે. તમારે અને મારામાં પણ ઈશ્વર છે. માટે કોઈને તકલીફ ના આપવી કે કોઈનું બુરું ન કરવું. કોઈનું બુરું કરવું એ ઈશ્વરનું બુરું કરવા બરાબર છે. માટે હંમેશા પશુ, પક્ષી, માનવ, વનસ્પતિ સૌને પ્રેમ કરવો, સૌની મદદ કરવી, મનને સરળ રાખવું. ધાર્મિક વિધિઓ બ્રાહ્મણો માટે છે. મન હંમેશા સારા નબળા વિચાર કરતું રહે છે. તે ક્ષણ માટે પણ વિચાર વગરનું રહેતું નથી. માટે ઈશ્વરનું કે ગુરુનું સ્મરણ કરો, ઈશ્વરની કે સંતોની કથા સાંભળો, મનને સત્સંગ તરફ વાળો. આટલું કરશો તો મન ભક્તિના માર્ગે વળશે અને સ્થિર થશે, અને ભક્તિ જ બહુ પાર ઉતારશે. અંતરાત્મા જાગશે તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર જેવા દુર્ગુણોનો નાશ થશે. મનમાં સરળતા, પ્રેમ, નમ્રતા, વિવેક બુદ્ધિ, નિષ્કામતા આવશે અને મનુષ્ય જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થશે. સાંઈબાબા બહારથી આંખો, નાક, કાન, મોં, મનનો ઉપયોગ કરી સામાન્ય માનવીનું આચરણ કરતા દેખાતા. પરંતુ એમનામાં પૂર્ણ જ્ઞાન, વૈરાગ્ય, ઉદારતા, ઐશ્વર્ય, આત્મનિર્ભરતા અને સર્વવ્યાપકતા જેવા ઈશ્વરીય ગુણો હતા. એમની પાસે બધું જ હતું, છતાં તેઓ બધાથી પર હતા. તેઓ ધારે તો પહાડને સુવર્ણ ન બનાવી શકે, પરંતુ તેઓ મનુષ્ય વચ્ચે તદ્દન નમ્ર બનીને રહેતા હતા. એકવાર દ્વારકામાં બધા ભક્તો બેઠા હતા, ત્યારે તેઓ બોલ્યા, હું તો તમારા બધાના દાસ છું. હું તમારો ઋણી છું. તમારા દર્શનથી હું તૃપ્ત થયો છું. તમારા ચરણોના દર્શનને હું મોટી કૃપા માનું છું. હું તો તમારા મળનો કીડો છું. એમ માનીને જ હું મને ભાગ્યશાળી સમજું છું. નમ્રતાની આ ચરમસીમા છે. આ દ્રષ્ટાંત પરથી એમના ભક્તોને સમજાશે કે કોઈ પણ વાતનો અહંકાર કરવો ન જોઈએ એવું સમજાવ્યું હતું. બાબા કહેવા માંગે છે, મનુષ્ય આટલી નમ્રતા કેળવે તો બધા દુર્ગુણોથી બચી જાય અને સરળતાથી મુક્તિ પામી શકે. આમે સાંઈબાબાને ઉપદેશ આપવાની, ઇલાજ કરવાની રીત અનોખી જ હતી. એમનું એકેય કર્મ માનવતા વિરુદ્ધનું ન હતું. ટૂંકમાં તેઓ સંપૂર્ણ મુક્ત, પવિત્ર અને વૈરાગી હતા. મનને સતત ભક્તિ માર્ગે વાળવા સંતનો સત્સંગ સૌથી મહત્વનો છે. માટે બાબાની આ કથા સતત સાંભળજો અને તેમનું સ્મરણ કરતા રહેજો. બાબાની કથાનું શ્રવણ, વાંચન અને મનન કરવાથી મનમાં સુખ શાંતિ આવશે. તકલીફો સામે લડવાનું બળ મળશે. દુર્ગુણોનો નાશ થશે અને માનવી સહજતાથી મુક્તિના માર્ગે અગ્રેસર થશે. ઈશ્વરની ભક્તિમાં મન ન લાગે તો સંતોને શરણે જજો. સાંઈબાબાનો એક ભક્ત નાનાવલ્લી વિચિત્ર મનનો અને મંદબુદ્ધિ હતો. શિરડી આવ્યો ત્યારે એ સતત બાબાની દિનચર્યા જોયા કરતો. એકવાર દ્વારકામાં એ આવ્યો ત્યારે બાબા પોતાની ગાડી પર બેઠા હતા. એણે બાબાને કહ્યું, મારે આ ગાદી પર બેસવું છે, તો ઊભો થઈ જા. બાબા ઊભા થઈને બીજો ઊભા રહ્યા. એ ગાડી પર બેસી ગયો. થોડી વાર પછી એ ઉઠી ગયો અને બાબાને બેસવાનું કહ્યું. બાબા ગાદી પર બેસી ગયા. પછી એ બાબાના પગે પડ્યો. એમની ચરણરજ માથા પર ઘસીને ચાલ્યો ગયો. નાનાવલ્લી આખા ગામમાં રખડતો, બાળકો સાથે રમતો. કોઈ કંઈ ઉંચકવાનું કામ સોંપે તો તે પણ કરી આપતો. એ સાંઈબાબાનો ભક્ત છે એ તમામ શિરડીવાસીઓ જાણતા હતા. એટલે કોઈ એની મજાક કરતું નહીં કે એને હેરાન કરતું નહીં. એના લેતા ભૂલે જ કે કોઈ સાંઈબાબા વિશે કસાટું બોલે તો તે તરત જ એને મારવા દોડતો. એ રીતે ગામમાં જે સાંઈબાબાની વિરુદ્ધ હતા તે એના હાથમાં માર ખાઈ ચૂક્યા હતા. તે લોકો નાનાવલ્લીને જોઈને ચૂપ જ રહેતા. એમાં એક મોઈનુદ્દીન તંબોલી હતો. 2-3 વાર નાનાવલ્લીનો માર ખાધા પછી એ નાનાવલ્લી સામે કદી સાંઈબાબા વિરુદ્ધ બોલ્યો નહીં. સમય જતાં મોઈનુદ્દીને પણ સાંઈબાબાનો વિરોધ કરવાનું છોડી દીધું હતું. નાનાવલ્લી બાળકો સાથે દ્વારકામાં જતો ત્યારે સાંઈબાબા બાળકોને જે આપતા તે એને પણ અચૂક આપતા.
એ થોડીવાર નાસ્તો અને સાંઈબાબાના ઓટલે બેસીને જ ખાઈ લેતો. સાંઈબાબાના દેહ ત્યાગ પછી નાનાવલીએ 13મા દિવસે દેહ ત્યાગ કર્યો. એ દર્શાવે છે કે એને સાંઈબાબા માટે કેટલો અનન્ય પ્રેમ હતો. ઓમ નમઃ ઇતિ શ્રી સદગુરુ શ્રી સાંઈ ચરિત્રમાં સાંઈબાબાના ઈશ્વરીય ગુણ અને ભક્ત નાનાવલી નામનો અધ્યાય 30 સમાપ્ત. ઓમ સાંઈ રામ.